હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આપણે ગઈકાલે ફર્સ્ટ લેક્ચર અપલોડ કર્યો હતો. હવે આજે સેકન્ડ લેક્ચર અપલોડ કરીશું. તૈયારી કરતા રહેજો, કારણ કે એક્ઝામ હવે શોર્ટ ટાઈમમાં આવી જશે. અચાનક જ એક્ઝામની ડેટ ડિક્લેર થશે, ક્લિયર છે, અને લગભગ આ મહિનાના એન્ડિંગમાં અથવા નેક્સ્ટ મંથમાં તો ફાઇનલ જ હશે. એટલે મહેરબાની કરીને તમારી તૈયારીમાં કચાશ ના રાખતા. સો લેટ્સ સી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. ચાલો, પહેલો એ ક્વેશ્ચન આપેલો છે 21મા નંબરનો. 20 ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી લીધા છે. એ વિડીયો ન જોયો તો જોઈ લેજો, આપણી ચેનલમાં અવેલેબલ છે. લોખંડ કે અન્ય મેટલ વાગે ત્યારે, તો જુઓ તમે, જ્યારે લોખંડ અને મેટલ કોઈ આપણે ઇન્ડસ્ટ્રીમાં જોબ કરીએ ત્યારે આપણને કદાચ વાગી જતા હોય તો આપણે શું કરતા હોઈએ છીએ, જે ડેટોલથી આપણે ઘા સાફ કરીએ છીએ, પછી એન્ટીસેપ્ટિક પેસ્ટ કે પાવડર લગાવીએ છીએ અને ઇન્જેક્શન લઈએ છીએ આપણે આરટીટીનું. ક્લિયર છે? એટલે આન્સર શું આવશે? ડી આવશે. નેક્સ્ટ વાત કરીએ, વ્યક્તિને ગરમીથી શું લાગે, લૂ લાગે કે ડિહાઇડ્રેશન થાય. તો જો આ બધી વસ્તુ, જેમ કે ગરમીમાં તમે જોયું હોય કે ઇન્ડસ્ટ્રીમાં ત્યાં હીટ વધારે હોય છે. ક્લિયર છે? ગરમી વધારે હોવાથી ત્યાં તમે જોયું હોય તો ગરમી વધારે હોવાની ચક્કર આવે છે. ક્લિયર છે? એટલે કે ડિહાઇડ્રેશન થાય, એના માટે આપણે દર્દીને ORSનું દ્રાવણ પીવડાવીએ છીએ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. 23મા નંબરનો ક્વેશ્ચન. અકસ્માત સમયે દર્દીને તાત્કાલિક સારવાર અને હોસ્પિટલ પહોંચાડવા માટે, તો આ 108 નંબર છે. આવા ક્વેશ્ચન ના પૂછાય, પણ ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે, એટલે આપણે યાદ રાખવાના. સારા હાઉસની કીપિંગથી અહીંયા આન્સર આવશે. જો અહીંયા શું કહે છે, સારા હાઉસ તો અકસ્માતમાં ઘટાડો થાય છે, કર્મચારીમાં કામનો જુસ્સો વધે છે, માણસો કે મટીરિયલની હેરફેર સરળ બને છે. જવાબ શું આવશે? ડી આવશે. નેક્સ્ટ વાત કરીએ, સાધારણ રીતે કેટલા વોલ્ટના દબાણથી શરીરમાં વીજનું વહન થાય છે? તો અહીંયા આન્સર આવશે 80 થી 90 વોલ્ટ. જો આપણે બેટરી તમે જોયું હોય, 5 વોલ્ટની 10 વોલ્ટની બેટરી હોય તો આપણે એને ટચ કરીએ તો આપણને વધારે કંઈ ઝાઝો ફરક ના પડે. પણ જેમ જેમ વોલ્ટેજ વધતા જાય, ક્લિયર છે, એમ ફોર્સ એટલે દબાણ વધતું જાય, એટલે વોલ્ટેજના દબાણથી શરીરમાં વીજ પ્રવાહનું વહન થાય છે. કેટલા વોલ્ટ? 80 થી 90 વોલ્ટ. ક્લિયર છે? આ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ, કેટલા મૂલ્યનો વીજ પ્રવાહ એટલે કરંટ જે છે શરીરમાંથી લાંબા સમય સુધી પસાર થાય તો મૃત્યુ થઈ શકે? તો જો અહીંયા આન્સર આવશે 30 મિલી એમ્પિયર કરંટ. 30 મિલી એમ્પિયર કરંટ જેટલો જો શરીરમાં પ્રવેશી લે તો શરીરમાં શું થશે, તો આપણું જે હાર્ટ છે, હૃદય છે, એ બંધ થવાના ચાન્સીસ વધી જાય છે. તમે વિચાર કરો, મિલી એમ્પિયરમાં કરંટ જશે તો પણ તમારા શરીરમાં જે લોહીનું જે સર્ક્યુલેશન થવાનું બંધ થઈ જશે અને માણસ મૃત્યુ પામતો હોય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ, શરીરના કયા ભાગમાં શોકની અસર અન્ય ભાગની સરખામણીમાં વધારે થાય છે? તો અહીંયા આન્સર આવશે, જો અહીંયા માથાના વાળમાં એ તો જવાબ ના જ આવે, કોણીના હાડકામાં, હથેળીના પાછળના ભાગે જવાબ ના આવે, જીભ અને કાનના ભાગમાં ત્યાં વધારે તમને શોકની અસર તમને જોવા મળશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ, નીચે દર્શાવેલ આકૃતિમાં એક તાર પર બેઠેલા પંખીને શોક લાગતો નથી. જો આ જે છે, આ એક જ આ પક્ષી જે બેઠું છે ને ભાઈ, આ એક જ તાર પર બેઠું છે. એટલે કે આ જેમ કે આ બે પગ જે છે એના, એ એક જ તાર પર છે. ક્લિયર છે? એટલે કરંટ જે છે આમ કરીને આમ પસાર થઈ જશે, એટલે એને કંઈ અસર નહીં થાય. ક્લિયર છે? પરંતુ જ્યારે એક પગ એનો એક ફેઝમાં હોય અને બીજા ફેઝમાં અલગ અલગ હોય તો 100% એક સર્કિટ પાથ બની જશે, અને પાથ બની જવાથી શું થશે, એ કબૂતરને કરંટ લાગી જશે. ક્લિયર છે? તો જો અહીંયા આન્સર શું આવશે, તો અહીંયા આન્સર આવશે તેની બોડી સરખા પોટેન્શિયલ વોલ્ટ લેવલ પર છે એટલા માટે. એટલે અહીંયા કોઈ જાતની સર્કિટ બનતી નથી. તમે જુઓ અહીંયા જે છે આ એક જ વાયર પર બેઠું છે, બે પગ એને એક જ વાયર પર છે. જો એક પગ એક વાયર પર હોય ને બીજો પગ બીજા વાયર પર હોત તો એક સર્કિટ બની જતી, પાથ બની જતો, જેનાથી કબૂતરનું મૃત્યુ થતું. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ, ઇલેક્ટ્રિક શોકનો આધાર નીચેના પૈકી કયા પરિબળ પર આધાર રાખે છે? તો યાદ રાખજો, વીજ દબાણ કે શરીરમાંથી પસાર થતા વીજ પ્રવાહનું મૂલ્ય, સંપર્ક સમય અને સંપર્ક અવયવ, વીજ પ્રવાહનો પ્રકાર, આ બધી વસ્તુ પર આધાર રાખે છે. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ.
નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, જ્યારે કોઈ વ્યક્તિને શોક લાગે ત્યારે નીચેના પૈકી શું ન કરવું જોઈએ? જો શોક લાગે ત્યારે શું ન કરવું જોઈએ એવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો આન્સર શું આવશે આનો? આન્સર આવશે, જો જ્યારે કોઈ વ્યક્તિને શોક લાગે ત્યારે શું ન કરવું જોઈએ, તો મેન સ્વિચ બંધ કરવી, શોકનો ભોગ બનનારને છૂટો પાડનાર અવાક પદાર્થ પ્રવાહ છૂટો પાડવાનો પ્રયત્ન કરો, તેને પકડીને લાઇનથી દૂર કરો જોરથી. હવે તેને પકડીને લાઇનથી આપણે દૂર કરવા જઈશું તો ખુદ આપણે ચોંટી જઈશું ને. તો આ વસ્તુ તમે જુઓ, અહીંયા જવાબ આપણો સી આવશે કે આ રીતે નથી કરવાનું આપણે. ક્લિયર છે? પછી શું કહે છે? જોરથી બૂમ પાડીને કોઈને મદદમાં બોલાવો. એટલી વારમાં તો પેલો માણસ જ પૂરો થઈ જશે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. જ્યારે કોઈ વ્યક્તિ લાઈવ વાયરમાં સંપર્કમાં આવે ત્યારે જો તે લાઇન સાથે ચીપકેલો રહે તો પ્રથમ પગલું કયું ભરશો? આવો ક્વેશ્ચન પણ પૂછાય. જો તમે વાયરમેન છો તો વાયરમેન જેવા જ ક્વેશ્ચન પૂછાશે. ચાલો, તો જો તાત્કાલિક ડૉક્ટરને બોલાવશો. હવે ડૉક્ટરને બોલાવવા જવાનું, તેને હાથ પકડીને ખેંચશો. હાથ પકડીને ખેંચો. આમ કોઈ ચીપકેલો માણસ હોય, ઓલરેડી એના અંદર કરંટ જતો હોય ને તમે એનો હાથ પકડીને દૂર લઈ જવાનો પ્રયત્ન કરશો. અવાક પદાર્થથી તેને લાઇનથી દૂર કરશો. તો આ વસ્તુ જો અવાક પદાર્થ એટલે કે લાકડું છે, પ્લાસ્ટિકની કોઈ સ્ટીક છે, એનાથી એને દૂર કરવાનો પ્રયત્ન તમે કરી શકો. તેને હોસ્પિટલ પહોંચાડશો, મતલબ હાથ પકડીને ચાલ ભાઈ તું હોસ્પિટલમાં ચાલ, તું ચીપકેલો છે, તને કરંટ લાગી રહ્યો છે તો તને લઈ જાઓ. તો આ વસ્તુ ખોટી છે ભાઈ. આન્સર શું આવશે અહીંયા? સી આવશે, અવાહક પદાર્થથી તેને લાઇનથી દૂર કરશો. ચલો નેક્સ્ટ વાત કરીએ. લાઈવ વાયર સાથે ચીપકેલ વ્યક્તિને છૂટો પાડવા માટે નીચેના પૈકી કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય? લાઈવ વાયર સાથે ચીપકેલ વ્યક્તિને છૂટો પાડવા માટે તો જો સૂકું લાકડું કે લાકડાનું ફર્નિચર, પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકનું ફર્નિચર, રબર, તો બધા આવશે આમાં. કેમ કે બધા વિદ્યુતના શું છે? અવાહક છે. અને આનો અવરોધ, આ જે આ વસ્તુ છે ને એનો અવરોધ ખૂબ જ વધારે હોય છે. અવરોધ વધારે હોય, અવરોધ જે છે ઇન્વર્સલી પ્રપોર્શનલ શું હોય છે ભાઈ? કરંટ હોય છે. ક્લિયર છે? ચલો આગળ વાત કરીએ. તો ક્વેશ્ચન છે 33મા નંબરનો. શોક લાગેલ વ્યક્તિ બેભાન થયો હોય ત્યારે તેને પીવા માટે કયું પ્રવાહી આપશો? જો બેભાન પડેલો વ્યક્તિ છે ને તમે શું આપશો? ઠંડુ પાણી આપશો, ગરમ ચા આપશો, ગરમ પાણી કે એક પણ નહીં? તો ઠંડુ પાણી આપશો તો સારામાં સારું રહે. ક્લિયર છે? તો જવાબ આવશે એ. કૃત્રિમ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરતાં પહેલાં તમે જો અહીંયા દર્દીને કપડાં ઢીલા કરો. જો દર્દીના મોઢામાં કોઈ કેફી પદાર્થ હોય તો તેને દૂર કરો. જો દર્દી બંધ રૂમમાં હોય તો બારણા ખોલી નાખો. અને ડી છે ઉપરોક્ત તમામ. એટલે આન્સર આવશે ડી આવશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. વ્યક્તિની છાતી કે છાતીના આગળના ભાગમાં શારીરિક ઈજા ન થઈ જાય ત્યારે કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીતે યોગ્ય માનવામાં આવે છે? ચાલો, તો જો એક છે સિલ્વેસ્ટરની રીત અને એક આવે શેફરની રીત. તો વધારે પ્રેફર આપણે આ કરીશું. એ આવશે આન્સર આનો. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. વ્યક્તિના છાતીમાં કે છાતીના આગળના ભાગમાં શારીરિક ઈજા થઈ હોય ત્યારે, ચલો બંને ક્વેશ્ચન સેમ જ છે. હૃદય રોગનો હુમલો વાહનોના અકસ્માતમાં તીવ્ર આઘાત જેવા સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીતે વધારે યોગ્ય ગણાય? ચાલો, તો જો અહીંયા શેફરની રીત છે, સીપીઆરની રીત છે, સિલ્વેસ્ટરની રીત છે, મોઢામાં હૃદય રોગનો હુમલો વાહનોના અકસ્માતમાં તીવ્ર આઘાત જેવો સમય કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીતે? તો અહીંયા સીપીઆરથી શું થશે? હૃદય જે છે, હૃદયના ધબકારા ચાલુ થવામાં વધારે જો ફાળો હોય તો સીપીઆરનું. ક્લિયર છે? આ મોઢા હવા ભરવાની રીત તો જ્યારે માણસ જે છે એ પાણીમાં પડી જાય એ વખતની રીત છે ને. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત પૈકી કઈ રીતનો ઉપયોગ ગમે તે પરિસ્થિતિમાં કરી શકાય? તો અહીંયા આવશે સી આવશે, મોઢામાંથી મોઢું હવા ભરવાની. કૃત્રિમ શ્વાસોશ્વાસની તેમાં મોઢામાં મોઢું હવા ભરવાની રીત. ક્લિયર છે? શ્વાસ લેવાનું, ઓક્સિજન ઘટી જાય. જો ઓક્સિજનનું લેવલ કેટલું હોય છે? 21%. આપણે હવામાં, આપણે જે વાતાવરણમાં જે હોય છે ઓક્સિજનનું પ્રમાણ 21%. એટલે આને શું થાય છે? ઓક્સિજન લેવલ ઘટી જશે. એટલે 8%, 10%ની આસપાસ થશે. એટલે આપણે મોઢામાં હવા ભરીશું
તો શું થશે, મેન્ટેન થવાના ચાન્સ એટલે 21% આસપાસ થઈ, 21 તો નહીં પણ 18-19% જેવું થઈ જાય એટલે પછી શું થઈ જશે, એનું કાર્ય કરવાનું ચાલુ થઈ જશે. પણ એ વખતે જ્યારે એને ઓક્સિજન ઘટી જાય, મતલબ 8-10% થઈ જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડે ને. ક્લિયર છે? એટલે જ કોરોના કાળમાં તમે જોયું હોય તો ઓક્સિજનનું લેવલ ઘટી જાય, મતલબ 21%થી ઘટી જતું તો આપણે શું કરતા, ઓક્સિજનના બોટલ ચડાવતા, તમને યાદ હોય તો. ચલો નેક્સ્ટ વાત કરીએ. નીચેના પૈકીની કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીત ભારે શરીરવાળા દર્દી માટે અનુકૂળ નથી? ચલો તો એક આ રીત યાદ રાખજો, એમની રોકિંગની રીત. આ છે ને, આ લાગુ નથી પડતું, અનુકૂળ નથી. નેક્સ્ટ વાત કરીએ. જો દર્દીને કૃત્રિમ શ્વાસોશ્વાસની કોઈપણ રીતની અસર થતી ન હોય ત્યારે સારવાર માટે આપનારે તરત જ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવી. હવે માણસ શ્વાસ લેવામાં તકલીફ, જો અહીંયા શું કે કૃત્રિમ શ્વાસોશ્વાસની કોઈપણ રીતની અસર ન થતી એટલે ઘણી બધી CPR છે, મોઢામાં મોઢું નાખીને ઘણી બધી રીતો છે. તો એ બધી અસર ના કરે તો પછી એક જ છે ઓપ્શન, હોસ્પિટલમાં લઈ જાઓ. જો નહીં લઈ જશો તો શું થશે, માણસ મૃત્યુ પામશે. નેક્સ્ટ વાત કરીએ. જો આવા ક્વેશ્ચન પૂછાશે છે આવા, તો આમાં જુઓ તમે, આમાં તો આ પહેલું જે છે પલ્સ તપાસવા. પલ્સ તપાસવા મતલબ તમે જો આ પલ્સ ચેક કરે છે અહીંયા. પછી બીજું જુઓ અહીંયા, બીજું છાતીના હાડકાનો અંત ભાગો શોધવો. તો અહીંયા શું આવશે, જુઓ તમે અહીંયા શું આવશે, બોલો. S આવશે. ક્લિયર છે? ત્યાર પછી જુઓ અહીંયા ત્રીજામાં શું આવશે, હાથની પોઝિશન સેટ કરવી. તો અહીંયા જો હાથની પોઝિશન સેટ કરવી તો અહીંયા P આવશે. હાથથી નીચે દબાણ આપવું અને દબાણ રિલીઝ કરવું તો અહીંયા શું આવશે, Q આવશે. ક્લિયર છે? એટલે આન્સર શું આવશે આપણું, B આવશે. આન્સર B આવશે. નેક્સ્ટ વાત કરીએ. કૃત્રિમ શ્વાસોશ્વાસ આ કઈ રીત છે? પરીક્ષામાં પૂછાય ડાયરેક્ટ, સેફટીનો ક્વેશ્ચન છે ભાઈ, પૂછાઈ શકાય. તો આ સેફની રીત છે. આ જે છે એ સેફની રીત છે, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. આ કઈ રીત છે શ્વાસોશ્વાસની? ચલો બોલો ભાઈ, આ કઈ રીત છે? તો આ CPRની રીત છે. કઈ છે? CPRની રીત છે. આન્સર શું આવશે, D આવશે. નેક્સ્ટ વાત કરીએ. ચલો અહીંયા જો આ જોડકા બધા બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાશે. ચલો અહીંયા જો ભૌતિક હેઝર્ડ, તો મશીનનો તીવ્ર અવાજ છે, અપૂરતો પ્રકાશ, ઊંચું તાપમાન, રેડિયેશન એ ભૌતિક હેઝર્ડ. કેમિકલ, કેમિકલમાં શું આવશે? ચલો શું આવશે અહીંયા? કેમિકલમાં ટોક્સિક ખાવાણ એટલે S આવશે અહીંયા. ટોક્સિક ખાવાણ, ઓક્ઝેલિક, રેડિયોએક્ટિવ. ચાલો મિકેનિકલ હઝાર્ડમાં શું આવશે? આજે જોવાય બિનસલામત મશીન સાધનો. ઇલેક્ટ્રિકમાં શું આવશે? અર્થિંગ, લૂઝ કનેક્શન. અને ફાયર હઝાર્ડમાં શું આવશે? જો છેલ્લે જે વધ્યું છે એ શામાં આવશે? ફાયર હઝાર્ડમાં આવશે. તો અહીંયા શું આવશે? કાગળ, કાપડ, પ્લાસ્ટિક, ઓઇલ વગેરે કારણે લાગતી આગ એ ફાયર હેઝાર્ડમાં આવશે. ક્લિયર છે? તો આ જોડકા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે જ. નેક્સ્ટ વાત કરીએ. આગ એ ખાલી જગ્યાનું મિશ્રણ છે. તો ફ્યુલ, હીટ અને ઓક્સિજન આ ત્રણેયનું મિશ્રણ છે. નેક્સ્ટ વાત કરીએ. જે તાપમાને બળતણ સળવળ લાગે તે તાપમાન બિંદુને ખાલી જગ્યા કહેવાય છે. શું આવશે બોલો આન્સર? જ્વલન બિંદુ કહેવાશે. આન્સર શું આવશે? D આવશે. ચલો ફરીથી જોડકા તમે જોઈ શકો છો અહીંયા. તો જોડકામાં યાદ રાખજો, અહીંયા શું કહે છે? ઓક્સિજન. તો ઓક્સિજનમાં જો હવામાં પૂરતું પ્રમાણમાં હોય છે. ગરમી, ચલો ગરમીમાં શું આવશે? તો જો ગરમીમાં શું આવશે ભાઈ, બોલો જલ્દી ચલો. તો ગરમીમાં આવશે અહીંયા ઘન, પ્રવાહી, વાયુ, પ્રવાહી પદાર્થનું તાપમાન વધારે છે. ચાલો ત્રીજામાં શું આવશે? બળતણ. તો રાસાયણિક ઉર્જા સંગ્રહ લેવા પદાર્થો જે ગરમી અને ઓક્સિજન મળતા સળગે છે. ચલો ચોથામાં શું આવશે? ચલો બોલો ચોથામાં શું આવશે?
તો ઓક્સિજન ગરમી બળતા પૈકી એકની ગેરહાજરીથી ઓલવાય છે, આગ. ચોથામાં ક્યુ આવશે. ક્લિયર છે? તો આવા જોડકા પણ એક્ઝામમાં પૂછાશે. તો આપણો આન્સર અહીંયા શું આવશે? સી આવશે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. આ પ્રશ્ન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ચિત્રમાં દર્શાવેલ આગ ત્રિભુજની ત્રીજી ભુજાનું નામ શું હશે? ચલો શું હશે? બોલો ભાઈ. તો ત્રીજી જો બળતર હશે, ગરમી હશે અને અહીંયા શું આવશે? ઓક્સિજન આવશે. શું આવશે? અહીંયા ઓક્સિજન આવશે. એટલે આન્સર આવશે બી. ક્લિયર? ફરીથી જોડકા પૂછાયા છે, યાદ રાખજો, એક્ઝામમાં પૂછાશે જ. તો અહીંયા જો જ્વલનશીલ પદાર્થ દૂર કરવાની રીત, તો અહીંયા આવશે સ્ટાર્વિંગ. બીજામાં ઓક્સિજનનો જથ્થો ઘટાડવાની રીત, તો શું આવશે? અહીંયા સ્મૂધરિંગ. ત્રીજામાં શું આવશે? ગરમી ઓછી કરવાની રીત, તો અહીંયા આવશે કુલિંગ. બળતા ગરમી ઓક્સિજન. અહીંયા શું આવશે ભાઈ? આગ ત્રિભુજ. એટલે આન્સર આવશે એ આવશે. ક્લિયર? 50મા નંબરનો ક્વેશ્ચન. આગને કેટલી શ્રેણીમાં વહેંચવામાં આવે છે? તો 4 શ્રેણીમાં. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.